જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે દશામાની વ્રત કથા સાંભળીશું. દશામાં જે દસે દિશામાંથી પૂજાય છે. જ્યારે વ્યક્તિના જીવનમાં બધી બાજુઓથી દુઃખ આવતા હોય, દસે દિશામાંથી દુઃખ આવે, ત્યારે આ દસે દિશાને સંભાળનાર માતા એટલે દશામાં કહેવાય છે. આ દશામાં જીવનમાં દરેક દુઃખોનો નાશ કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ માટે, પોતાના પરિવાર માટે, સંતાનોના રક્ષણ માટે, સુખ માટે આ વ્રત કરે છે. આ વ્રત અષાઢ માસની અમાસના દિવસે લેવાય છે. આ વ્રત 10 દિવસનું હોય છે, જેમાં પૂજા વિધિમાં સાંઢળી હોય છે, દશામાની મૂર્તિ અથવા તો છબી હોય છે, જેનું પૂજન કરવાનું હોય છે. માતાજીમાં ને કંકુ, ચોખા, ફૂલ, પ્રસાદમાં સુખડી, લાપસી અથવા તો ખીર જમાડવાની હોય છે. રોજ 10 દિવસ દશામાનો નામનો દીવો અને કથા કરવાની હોય છે. આ 10 દિવસમાં બહેનો ઉપવાસ રાખે છે અથવા એકટાણું પણ કરી શકે છે અને આ વ્રત યથાશક્તિ પ્રમાણે એટલે કે 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ એ રીતે કરવાનું હોય છે. આ વ્રત ઉજવણું કરો ત્યારે યથાશક્તિ દાન આપવાનું હોય છે અથવા તો કોઈ મંદિરમાં પૂજારીને કે દાન આપે અથવા તો કોઈ વૃદ્ધ ઉંમરની સ્ત્રી હોય એમને દાન આપવાનું હોય છે. આ વ્રતમાં મહિલાઓને કોઈ તકલીફ આવે કે ઘરમાં એવો કોઈ પ્રસંગ બને કે જેને કારણે તમે પૂજા ન કરી શકો, તો મહિલા પૂજા ન કરે તો અન્ય કોઈ વ્યક્તિને એની જવાબદારી આપવી જોઈએ. પણ વ્રત તો છોડવાનું જ નથી. 10 દિવસ ઉપવાસ કરી શકાય છે. એક યથાશક્તિ એકટાણા પણ કરી શકાય છે. આજના સમય પ્રમાણે ઘણા બધા લોકો ઉપવાસ નથી કરી શકતા, તો એ ઉપવાસને બદલે એકટાણું કરી શકે છે. પણ નિત્ય માતાજીની પૂજા કરવી, બંને સમય દીવો કરવો અને સૂતરનો 10 તાતણા વાળો એમાં ગાંઠ મારી અને તેનું પૂજન કરી તેને દોરો બાંધવાનો હોય છે. હવે જો કોઈએ પહેલા વ્રત કરેલું હોય, ગયા વર્ષનો દોરો જો એમણે પહેર્યો હોય તો એ દોરો એને જળમાં પધરાવી દેવાનો અથવા તો જમીનમાં દાટી દેવાનો છે, કારણ કે જળની પણ આપણે સુરક્ષા કરવાની છે. આ રીતે 10 દિવસનું વ્રત પૂરું થાય, દશામાની મૂર્તિ સાંઢળી સહિત પાણીમાં અર્પણ કરવાની હોય છે અને ફરી પાછું જ્યારે આવતા વર્ષે વ્રત શરૂ થાય ત્યારે માતાની મૂર્તિ લાવવાની હોય છે. આમ આ વ્રતનું 10 દિવસનું મહત્વ છે અને અષાઢ મહિનો આવતા જ આ વ્રતનું બધી જ જગ્યાએ પૂજા માટે મૂર્તિઓ, આખો પૂજાપાનો સેટ બધું જ બજારમાં મળે છે. તો ચાલો મિત્રો, આજે આપણે દશામાની વ્રત કથાનો પ્રારંભ કરીએ. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ ભેગી મળીને દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો મહેલ હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ. રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું, જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરે છે? તે બધી 16 શણગાર સજે છે, તો શેના માટે સજે છે? તું જાણી લાવ. દાસી તો તરત જ નદીને કિનારે ગઈ અને બોલી, બહેનો, તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો? તો એક સ્ત્રી બોલી, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય? ભલી સ્ત્રી બોલી, એ વ્રત કરવાથી સુખ સંપત્તિ મળે છે, કષ્ટનો નાશ થાય છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાનો દિવસ આવતા સવારે નાઈ ધોઈને દશામાની કથા કહેવી, સાંભળવી, પવિત્ર જગ્યાએ દશામાનું નામ લઈ કળશ સ્થાપવો, છબી અથવા તો મૂર્તિ મૂકવી, 10 શેરાનો દોરો લઈ તેને 10 ગાંઠ વાળવી, તેને કંકુ લગાડી હાથે અથવા તો કળશે તેને બાંધી દેવો. કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવી. વ્રત કરનારે 10 દિવસનું ઉપવાસ અથવા તો એકટાણું કરવાનું હોય છે. આ વ્રત 5 વર્ષ સુધી કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે. વ્રતનો મહિમા એટલો છે કે આને કહેતા પાર ન આવે. દાસી તો દોડી ગઈ રાણી પાસે અને રાણીને બધી વાત કરી. રાણીએ મહેલમાં જઈ રાજાને વાત કરી. રાજા અહંકારી હતો, તેથી બોલ્યો, આ વ્રત કરવાથી કોઈ ફાયદો નથી. એવું કહી તેને વ્રતનું અપમાન કર્યું અને કહી દીધું, આ વ્રત તારે કરવાનું નથી. રાણી કહે, મને મન પવિત્ર થશે, તન નિરોગી થશે, દુખિયાઓને ધન મળે, વાંજિયાને પુત્રનું ફળ મળે. રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાન ભર્યા વચનથી રાણીને ખૂબ જ દુઃખ થયું.
તેણે તો રાજા સાથે રીસામણા લીધા. આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી. રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાં કોપે ભરાયા. રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું તે દુશ્મન રાજા એ રાજ્ય પર ચડી આવ્યા, અને રાજા રાણીએ 2 કુંવરોને લઈ પહેરે કપડે ચાલી નીકળવું પડ્યું. થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો. તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા. તે બાગમાં લીલા ઝાડો સળગવા લાગ્યા. રાણી સમજી ગઈ કે માઠી દશામાનું પરિણામ છે. રાજાને પણ એવું જ લાગ્યું. પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું. ત્યારે છણકા કરીને તે બોલી, જા જા હવે, છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણી દૈવ્યને દોષ દેતા આગળ ચાલ્યા. કુંવરો ભૂખે તરસે વ્યાકુળ થવા લાગ્યા. એવામાં એક વાવ આવી, અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા. પરંતુ પગથિયે એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેણે પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાંત કરતાં તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે, તો તે જરૂર દુઃખમાં આશરો આપશે. રાજાએ ગામના પાદરથી એક ગોવાળ સાથે બહેનને ઘરે પોતાના આગમનની ખબર કહેવડાવી. બહેને સંદેશો સંભળાવ્યો. તેણે ખળભળાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢાંકી ઉપર ચંદનનો હાર મૂક્યો. પછી કપડાનું કટકું ઢાંકી માટલીનું મોઢું બાંધી દીધું. તે પછી માટલી પેલા ગોવાળને આપી અને કહ્યું, હે ગોવાળ, મારા ભાઈ ભાભીને આ બધું આપી કહેજો કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો ખૂબ આકરા લાગ્યા. રાણીએ રાજાને કહ્યું, નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ ને ભવજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે. ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદનનો હાર વીછી થઈ ગયો હતો. રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવી કોડિયાને વીછી સાથે દૂર ફેંકી દીધું. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા. રાજા સમજી ગયો કે બહેને કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે, તેથી આવું પણ થાય. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું, અને માટલીનું મોઢું બાંધી તેને ઝાડ નીચે જમીનમાં દાટી દીધી. આગળ જતા તરબૂચની વાડી આવી, એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. ખેડૂતે તેને તરબૂચ તોડીને આપ્યું, પણ રાજા રાણીને નિમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ તે તરબૂચ સાલ્લામાં સંતાડી દઈ સૂઈ ગયા. એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા આવી ચડ્યા. તેણે રાણીના સાલ્લામાં કંઈ સંતાડેલું જોઈ બોલ્યા, બહેન, તમારા સાલ્લામાં શું છે? ભાઈ, આ તો તરબૂચ છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવાનું કહ્યું. રાણીએ તો સાડલામાંથી તરબૂચ બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે તે તરબૂચ કુંવરનું માથું બની ગયું. આથી સિપાહીએ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા, અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે કેદમાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર નથી લાગી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી આવી દશા થઈ. એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું.
તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંઢળી બનાવી, પૂજા કરી અને આદ્રસ્વર માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરમાં રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા, હે રાજન, તે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેની માફી માગી. પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે, ચાલો આપણે ઘરે જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદી અને કાઢી. ઉઘાડીને તો જોયું, તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. રાજાએ તો સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. રાજાએ તેમને પૂછ્યું, તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે. તમે જે વ્રતનો મહિમા સમજ્યો અને રાજ્ય સંભાળી લ્યો. રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માંગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી, ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કડકાઈનો રોટલો ન આપ્યો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઈ ગઈ. ગામના સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠી પાછા આવે છે. ગામના લોકો વાજતે ગાજતે સામૈયું કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું. સૌ સુખેથી રહેવા માંડ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી ઉજવણું કર્યું. જય દશામાં. તમે જેવા રાજા રાણીને વળ્યા તેવા સૌને ફળજો. વ્રત કરનારને ફળજો, કથા કહેનારને ફળજો અને કથા સાંભળનારને ફળજો. બોલો દશામાની જય. મિત્રો, મને આશા છે કે આજનો મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ.